ડભોઈ તાલુકા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી સુખધામ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન ખાતે રાખવામાં આવી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત વન વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું। ડભોઈ સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના ઉપક્રમે 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ડભોઈ શિનોર રોડ ઉપર આવેલ સુખધામ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશનના સભા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડભોઈ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મામલતદાર PR સંગડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આ વન્ય અને સંરક્ષણ સાથે વૃક્ષનું આપણા જીવનમાં મહત્વ સહિત વિવિધ NGOના કાર્યક્રમનું સન્માન સમારંભ યોજાયો હતો। સાથે વન અને પર્યાવરણના રક્ષણ હેતુ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી અને RFO કલ્યાણીબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોનું વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ દ્વારા સ્વાગત કરાયું હતું। તો હંસાબેન રાઠવા, રાજેશ્વરી, કાજલબેન સહિત ફોરેસ્ટ સ્ટાફ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમના અંતે કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। 17 સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે 75 વર્ષ પૂરા કરી 76મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે। ત્યારે ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફથી રાખવામાં આવ્યો છે। સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી, એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને 15 દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે લોકકલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની, પહેલા તબક્કામાં 10,000 અને 10,000 રેગ્યુલર હપ્તા ભરે તો 20,000 અને 20,000ના રેગ્યુલર હપ્તા ભરે તો 50,000 સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે અને એ લોનો આપવામાં આવે છે। એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે। આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદશીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે। સાથે સાથે આજની જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે। તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું। આજ રોજ ડભોઈ તાલુકાના 76મા તાલુકા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ અત્રે સુખધામ વેલફેર ફાઉન્ડેશન ખાતે કરવામાં આવેલ, જેમાં મુખ્ય મહેમાન ડભોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ અને ડભોઈ તાલુકાના ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ પણ હાજર રહ્યા હતા। જેમાં વન વિભાગ દ્વારા જે યોજનાઓ મોડલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા ગામના પંચાયતને લોકોને જે લાભ આપવામાં આવે છે તે વિશે પણ બતાવવામાં આવ્યું અને છેલ્લે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને લોકોને વૃક્ષારોપણ વિશે જાગૃતિની અભિયાનો વગેરેની સમજણ આપી।